સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે મેં અહીંયા એક પ્રેસ કોન્ફરન્સ કરેલી, તો બધાએ મારા બાલ નોચી લીધેલા. બધા કે આ તો ચૂંટણી આવી એટલે મોદી સાહેબ લાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી થયું કે ના થયું ભાઈ? દુનિયા જોઈને અચરજ પામે છે કે નથી પામતી? કચ્છનો રણોત્સવ, લોકો કે સાહેબ આ કચ્છમાં કોણ જશે, રણમાં તો કોઈ જતું હશે? આજે લાઈન લાગે છે, બુકિંગ લોકો 6-6 મહિના પહેલા બુકિંગ કરાવે છે. થયું કે ના થયું? ગુજરાતની અંદર વિમાનનું કારખાનું લાગે, કોઈએ કલ્પના કરી? મને યાદ છે જ્યારે મેં ગિફ્ટ સિટીની કલ્પના મૂકી હતી ત્યારે લગભગ બધાએ એને મજાક માની લીધી હતી. આવું બધું ક્યાંથી હોય? આવી બધા આવા બિલ્ડિંગો ક્યાંથી હોય ને આવું બધું શું હોય અહીંયા? આજે ગિફ્ટ સિટી દેશની સૌથી મોટી ગૌરવ ગાથા લખી રહ્યું છે. અને આ બધી બાબતો હું તમને એટલા માટે યાદ કરાવું છું, તમે બારીકીથી જોશો, આ દેશના સામર્થ્યની જો તમે પૂજા કરો તો તમારા સંકલ્પને દેશવાસીઓ ક્યારે નિષ્ફળ નથી જવા દેતા. દેશવાસીઓ લોહી પાણી એક કરી દેતા હોય છે. આટલા બધા આતંકવાદી હુમલા થયા, દુશ્મનોને કંઈ નહીં થાય એવું માનતા હતા. સર્જિકલ સ્ટ્રાઇક કરી, એમના લોન્ચિંગ પેડ ઉડાડી દીધા. એર સ્ટ્રાઇક કરી, એમના ટ્રેનિંગ સેન્ટર ઉડાડી દીધા. ઓપરેશન સિંદૂર કર્યું, એમની નાભી પર જઈને વાર કર્યો. ચંદ્રયાન, શિવ શક્તિ પોઈન્ટ, જ્યાં કોઈ નહીં ગયું ત્યાં ભારતનો તિરંગો ઝંડો પહોંચી ગયો. ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર